શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આપણે આ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી જુદા જુદા મહારાજના ચરિત્રોનું ગાન કરીએ છીએ. એમાં થાળ ચિંતામણી ચાલતી હતી. આગળ આપણે જોઈએ. પુડલાને પૂરણ પોળી જમતા જોયા છે, રેવડી પકોડી બોડી જમતા જોયા છે, ગુલાબ ટોપરા પાક જમતા જોયા છે, જલેબી ને સુંદર શાક જમતા જોયા છે, જાર બાજરી બાવટ પોળી જમતા જોયા છે, ઘીમાં ઘઉંની ઝબોડી જમતા જોયા છે, મઠ જવના રોટલા જમતા જોયા છે, ચીણા ચણાના ભલા જમતા જોયા છે, પુડલાને પૂરણ પોળી જમતા જોયા છે, જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને વિવિધ વાનગીઓ જમતા જોયા હતા. એની પોતે સ્મૃતિ કરે છે. આપણને ઘણીવાર એમ થાય કે મહારાજ આ જમ્યા, વચ્ચે વચ્ચે આપણે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના પણ ચરિત્રો લઈએ છીએ. તો આ બધું સાંભળવાથી આપણને શું લાભ થાય? આપણને ઘણીવાર એમ લાગે કે કથા વાર્તાની અંદર બીજી બધી જે વાતો આવે છે, કે દોષો ટાળવાની વાત આવે, મોટિવેશનની વાતો આવે, પણ આ બધા ચરિત્રો સાંભળવાથી શું આપણને ફાયદો થાય? પણ ખરેખર જો આપણે વચનામૃતનો અભ્યાસ કરીએ તો આ ભગવાનના લીલા ચરિત્રોનો તો કેટલો બધો મહિમા મહારાજે કહ્યો છે. લાગે આપણને આમ સામાન્ય ચરિત્રો બધા, પણ જો મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં એમ લખ્યું છે કે ભગવાનમાં અખંડ સ્મૃતિ રાખવીને એ સૌથી કઠણમાં કઠણ સાધન છે. હવે આટલો બધો એનો મહિમા કયો એ સાધનનો, છતાં પણ મહારાજ પ્રથમના ત્રીજા વચનામૃતમાં કેવી વાત કરે છે કે જેને કદાચ ભગવાનની અખંડ મૂર્તિ દેખાતી હોય ને, તેને પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય તે સંભાળી રાખવી. જો અખંડ મૂર્તિની સ્મૃતિ રહેતી હોય તો પણ શ્રીજી મહારાજ કહે છે કે તો પણ મહારાજના કે આવા મોટા પુરુષના લીલા ચરિત્રો એમને સંભાળી રાખવા. અને મહારાજ કહે છે કે એના માટે તો અમે આ મોટા મોટા ઉત્સવો કરીએ છીએ. કારણ કે આ લીલા ચરિત્રનો આટલો બધો આગ્રહ મહારાજ કેમ રાખે છે? અંતરમાં શાંતિ થાય. આપણા સત્સંગની અંદર સ્વરૂપાનંદ સ્વામીની વાત આવે છે. ગુણાતીતાનંદ સ્વામીની એક વાતમાં તો એવું આવે છે કે એકવાર આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી ત્રણને મહારાજે પૂછ્યું કે તમે કઈ રીતે ક્રિયા કરો છો, અમે તમને કંઈક આજ્ઞા કરીએ. તો આનંદ સ્વામી કહે કે હું તો તમે જેમ કહો એમ કરવા માંડો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારે ક્રિયા કરવી હોય તો એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે ભગવાનની મૂર્તિમાંથી, પછી 2 વેત વૃત્તિ અંદર નાખું ક્રિયા પત્યા પછી, ત્યારે મને મૂર્તિની સ્મૃતિ થાય. પછી સ્વરૂપાનંદ સ્વામીએ તો શું વાત કરી કે મહારાજ તમે જે પણ આજ્ઞા કરો, કોઈ પણ ક્રિયા કરું, પણ અખંડ તમારી મૂર્તિ જ દેખાય. મહારાજ કે આમને મનાતું નથી. એવું કઈ રીતે? તો કે જેમ પેલા તીરની આગળ લીંબુ ખોસ્યું હોય ને તીર કોઈ પણ દિશામાં તમે લઈ જાઓ તો તમને લીંબુ દેખાય, એમ મને તમારી અખંડ મૂર્તિ દેખાય. તો મહારાજ તે વખતે રાજી થયા અને કીધું કે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. તો આપણને લાગે કેટલી મોટી સ્થિતિ થઈ કહેવાય. છતાં પણ એવો પ્રસંગ આવે છે કે સ્વરૂપાનંદ સ્વામીના અંતકાળે એમના અંતરની અંદર થોડીક અશાંતિ જેવું, અસુખ જેવું રહેતું હતું. આટલું બધું અખંડ ભગવાનની મૂર્તિની સ્મૃતિ હતી, છતાં પણ તો મહારાજને એમને યાદ કર્યા. શ્રીજી મહારાજ અડધી રાત્રે ત્યાં દાદા ખાચરના દરબારમાંથી ઉઠીને ત્યાં જીવા ખાચરના દરબારમાં એમનો ઉતારો હોય છે સ્વરૂપાનંદ સ્વામીનો. મહારાજ પોતે ત્યાં જાય છે અને તે વખતે સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ પોતાના જુદા જુદા લીલા ચરિત્રો કહે છે, પોતાની બાળ લીલાઓ કહે છે, વન વિચરણની લીલાઓ કહે છે. અને સ્વરૂપાનંદ સ્વામીના અંતરની અંદર પછી શાંતિ થઈ જાય છે. તો જો આપણને આ બધા ચરિત્રો સામાન્ય લાગે કે પૂરણપોળી પીરસી ને આ ખાધું ને મહારાજ પછી ત્યાં રોટલો જમ્યા ને, પણ આ બધા ચરિત્રો છે ને એમાંથી આપણા અંતરમાં શાંતિ થશે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ આવી નાની નાની વિગતો પણ નોંધી લીધી. તો
તો અહીંયા કહે છે કે પુડલા અને પૂરણપોળી જમતા જોયા છે. પૂરણપોળીના પ્રસંગો થોડા આપણે ગયા વખતે પણ લીધેલા. મહંત સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે સ્વામી, તમને પીરસવાનું હોય સંતો કે હરિભક્તોને તો તમે કઈ વાનગી પસંદ કરો? તો સ્વામી તે એવું બોલ્યા કે હું પૂરણપોળી પસંદ કરું. 2017માં મહંત સ્વામી મહારાજ ત્યાં હ્યુસ્ટનની અંદર હતા અને સ્વામી પછી સભામાંથી ત્યાં જમવા માટે પધાર્યા અને તે વખતે સંતોનું પણ બાપાની સાથે સાથે જ સ્મૃતિ મળે એટલે આમ સમૂહ ભોજન જેવું આયોજન કરેલું. અને તે વખતે ભંડારી સંતે પૂરણપોળી બનાવી હશે. મહંત સ્વામી મહારાજે જોયું તો એમને કીધું કે મારે સંતોને પીરસવી છે. પછી એમને પોતાના હાથે બધા સંતોને પીરસી. પછી એમના હાથ ઘીવાળા થયા હતા એટલે જમવા બેઠા એટલે પેલા સેવક સંત હાથ દોડાવવા ગયા. તો સ્વામી શું કહે છે કે આવા પવિત્ર સંતોને પીરસ્યું, આ તો હાથ પ્રસાદી ના થયા, હવે એમાં ધોવાની શી જરૂર? એમ કહીને સ્વામી પોતે સીધા જમવા બેઠેલા. તો આવી પણ એક સ્મૃતિ આપણને થાય છે. તો મહારાજને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવી રીતે પુડલાને પૂરણપોળી જમતા જોયા છે, ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે, જલેબીને સુંદર શાક એ પણ જમતા જોયા છે. મહારાજ ઘણી બધી વખત જલેબી પણ જમતા. વરજાંગ જાડિયામાં મહારાજ બીમાર પડ્યા અને એટલો બધો મહારાજને તાવ આવેલો અને તે વખતે મહારાજે અડધી રાત્રે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારે જલેબી જમવી છે. હવે તે વખતે તાત્કાલિક ક્યાંથી લાવી, પણ બધા ભક્તો તે વખતે પણ શ્રીજી મહારાજ માટે જલેબી લાવેલા અને મહારાજ જમેલા. એ પ્રસંગ પણ બહુ સત્સંગની અંદર પ્રચલિત છે. તો આવી રીતે જલેબી જમતા પણ જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ 2004માં અહીંયા લંડન મંદિરમાં જ હતા અને બાપા 8મી તારીખે ઓક્ટોબર મહિનાની 8મી તારીખે બાપા વિદાય લેવાના હતા અને તે વખતે મૂળજીભાઈ નામના એક હરિભક્ત બાપા જમતા હતા ત્યાં જલેબીની ડીશ લઈને આવ્યા. એટલે બાપાએ જોયું. પછી બાપા કહે જા 3-4 થાળી લઈ આવો. પછી સ્વામી કે હિન્દીમાં બોલ્યા કે આજ હમ વિદાય લેતે હૈ તો સંતો કો વિદાય દેની પડેગી. એમ કહીને પછી પેલા હરિભક્તો લાવ્યા જલેબી. પછી પ્રમુખ સ્વામી મહારાજે બધા સંતોને, જે કંઈ સંતો અહીંયા હાજર હશે, બધા સંતોને બાપાએ પોતાના હાથે આવી રીતે જલેબીનો પ્રસાદ આપ્યો અને થોડી વાતો કરી. તો એ પણ સ્મૃતિ આપણને અહીંયા લંડનની પણ થાય છે. અહીંયા લંડનમાં જ મહંત સ્વામી મહારાજને સંતોએ પૂછેલું કે યોગી બાપાએ તમને કઈ કઈ વાનગી પીરસેલી? ત્યારે એમને પણ સ્મૃતિ કરેલી કે આણંદમાં રણછોડભાઈની વાડી છે ત્યાં યોગીજી મહારાજે અમને જલેબી પણ જમાડી હતી. તો જો આવી બધી વિવિધ સ્મૃતિ મોટા પુરુષ પણ રાખતા હોય છે તો આવી બધી સ્મૃતિથી આપણા અંતરમાં શાંતિ થાય. આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જાર બાજરી બાવટ પોળી જમતા જોયા છે, ઘીમાં ઘઉંની જબોળી જમતા જોયા છે, મઠ જવના રોટલા જમતા જોયા છે, ચીણા ચણાના ભલા જમતા જોયા છે કે જમતા જોયા છે. હવે નિષ્કુળાનંદ સ્વામી સ્મૃતિ કરે છે કે મહારાજને જુદા જુદા પ્રકારના રોટલા એ પણ મેં જમતા જોયા છે. ઝાડના, બાજરીના, પછી બાવટો નામનું એક પ્રકારનું અનાજ આવતું, એના પણ લાલ દાણાનું અનાજ આવે, એના પણ રોટલા જમતા જોયા છે. પછી મઠના, જવના રોટલા, પછી ચીણા નામનું પણ એક એવું અનાજ આવે છે, ચણાના. તો આ બધા જુદા જુદા રોટલા પણ મહારાજને જમતા જોયા છે. શ્રીજી મહારાજનો પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ ભાગ 3માં લખ્યો છે કે મહારાજ જ્યારે ધરમપુરની અંદર ગયા, કુશળ કુંવરબા મહારાજની દરરોજ સેવા કરતા, પોતે આ જાતે રસોઈ બનાવીને મહારાજને જમાડતા. એક દિવસે ત્યાં સભાની અંદર બધા ગવૈયા આવેલા અને મહેફિલ જામેલી ને સભા બધી મોડી પતી અને કુશળ કુંવરબા બહુ આવી રીતે એમાં પરોવાઈ ગયા હશે એટલે એ દિવસે એમને મહારાજને જમાડવાનો લાભ મળ્યો નહીં. તો પછી સભા મોડી પતી, મહારાજ સૂઈ ગયા. અડધી રાત્રે શ્રીજી મહારાજ જાગ્યા અને અડધી રાત્રે જાગીને બ્રહ્મચારી બાજુમાં સૂતા હતા અને જગાડ્યા. તો બ્રહ્મચારી એકદમ જાગી ગયા. મહારાજ કે શું કરો છો? તો કે મહારાજ સ્વપ્નની અંદર આપને જમાડતો હતો. તો મહારાજ કે હવે જાગ્રતમાં જમાડો, અમને ભૂખ લાગી છે. અડધી રાત્રે શ્રીજી મહારાજે કહ્યું. પછી તો મૂળજી બ્રહ્મચારી પોતે ત્યાં ગયા દરબારગઢમાં, કુશળ કુંવરબાને વાત કરી કે મહારાજને ભૂખ લાગી છે. તો એમનો તો એટલો બધો ભક્તિભાવ, બધું સીધું ને બધું ત્યાં તૈયાર જ રાખતા હતા. પોતે તાત્કાલિક ફટાફટ રોટલા ઘડી દીધા, થોડું દહીં લીધું અને ત્યાં મહારાજ જ્યાં મહારાજનો ઉતાર હતો ત્યાં પોતે આવ્યા અને પછી બ્રહ્મચારી જોડે રસોઈ મોકલાવી. તે વખતે એક સંત પછી મહારાજ માટે રોટલો આમ ચોળતા હતા. તો કુશળ કુંવરબા બોલ્યા કે આ જો સાધુ દૂર જાય તો મહારાજની સેવા મારે આ રોટલો ચોળવાની કરવી છે. એટલે પેલા સંતો પછી દૂર ગયા. પછી કુશળ કુંવરબાએ જાતે સરસ રોટલો ચોળ્યો, એમાં દહીં નાખ્યું, હલાવીને પછી મહારાજને જમવા આપ્યું અને મહારાજ પોતે પ્રેમથી જમે
અને જમતા જમતા શ્રીજી મહારાજ શું બોલ્યા કે આ રાજમાતા તો સાક્ષાત અન્નપૂર્ણા જેવા છે. આપણા સાધુ થોડા જાળધરા, એટલે આવી સરસ રસોઈ બનાવતા એમને ન આવડે એમ વખાણ કર્યા અને એમને રાજી કર્યા. તો આવી રીતે મહારાજ પણ રોટલો જમતા. એવું નહીં કે આવા રાજમાતાનો, નાના નાના ભક્તોનો પણ મહારાજ ભાવથી પોતે અંગીકાર કરતા. શ્રીજી મહારાજ એક વખત જેતલપુરમાં હતા. આ પણ ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ 2માં પ્રસંગ આવે છે. અને તે વખતે એક બારસના પારણા હતા અને જેતલપુરના મોલમાં અગાસીમાં મહારાજ પોતે બેઠેલા અને બાજુમાં અમદાવાદ જેવું મોટું શહેર એટલે મોટા મોટા ધનવાન શેઠો બધા જાત જાતનો થાળ ને બધું લઈને મહારાજ માટે ત્યાં મૂક્યું હતું. હવે તે વખતે ત્યાં જેતલપુરના એક જીવણ, કોળી જ્ઞાતિનો બિચારો ભક્ત હતો જીવણ. હવે એક પોતે ગરીબ હતો પણ ભક્ત ખરેખરો. એના હૃદયમાં ઈચ્છા હતી કે મારે મહારાજને કંઈક જમાડવું. હવે એની પાસે કે એવા જાત જાતના પકવાન તો હોય નહીં. પોતે ઘરે મઠનો રોટલો ખાતો, તો મઠનો કાચો પાકો રોટલો એને પકવ્યો એક થાળીમાં, થાળી પણ એવી જૂની ગોબાવાળી, અને એની ઉપર એક પેલું જૂનું કપડું મૂકીને એમ ઢાંકીને લાવ્યો. પણ અહીંયા તો બધા જાત જાતના પકવાનોને બધું જોઈને શરમાઈ ગયો પોતે, એટલે દૂર ઊભો રહ્યો આમ ખૂણાની અંદર મૂકીને, કોઈ આગળ પણ ના જવા દે. પણ શ્રીજી મહારાજ તો પોતે ભક્તનો ભાવ જાણતા હોય અંતર્યામીપણે, એટલે મહારાજે કહ્યું કે પેલા જીવણ ભગતને બોલાવો નજીક. તો પેલો તો બિચારો આમ શરમાતો સંતાડતો લાવ્યો. મહારાજ કે શું છે, લાવો અમને બતાવો. પછી જોયું બધાએ તો એકદમ ગંદુ કપડું હતું. પછી મહારાજે કપડું ખસેડ્યું તો સરસ પેલો મઠનો રોટલો ભક્તિભાવથી બનાવેલો હતો, કાચો પાકો હતો, પણ મહારાજ તો પ્રેમથી જમવા માંડ્યા. અને શ્રીજી મહારાજ શું કહે છે કે મોટા મોટા ભક્તોના મેવા કરતાં પણ તારો આ રોટલો મને બહુ મીઠો લાગ્યો. પછી બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે મહારાજ આ કાચો પાકો રોટલો જમશે તો મહારાજને પેટમાં દુખશે. એટલે બ્રહ્માનંદ સ્વામી યુક્તિ કરી કે મહારાજ આ ભગત આટલો પ્રેમથી સરસ રોટલો બનાવીને લાવ્યા છે અને તમે આવી રીતે એકલ પેટા કેમ થયા છો, એકલા એકલા કેમ જમો છો, અમને તો પ્રસાદી ચખાડો. એમ કહીને રોટલો પોતે ઝૂંટવી લીધો અને પછી બધા સંતો ભક્તોને થોડો થોડો વહેંચી દીધો. પણ મહારાજ બહુ પ્રેમથી એનો રોટલો જમ્યા. અને પછી શ્રીજી મહારાજે પેલા નાના ભાઈને કીધું કે આ જીવણને તમે આવી રીતે સાકર આપજો. અને મહારાજે તે વખતે 10 શેર સાકર એને અપાવી. તો જો આવા નાના ભક્તનો રોટલો પ્રેમથી મહારાજ જમ્યા. અને આ અદ્ભુત પ્રસંગ સતાનંદ મુનિએ પોતે સત્સંગી જીવનમાં પણ શ્લોકમાં ગ્રથિત કર્યો છે. સ્નાતન ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસ્રજાલમ કૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેક પાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન તમ ભુંજાનં પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ. તો આ જીવણ કોળીના રોટલાની લીલા એમને પોતે સત્સંગી જીવન ગ્રંથમાં લખી કેવું અદ્ભુત વર્ણન કર્યું છે કે સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સ્રજાલમ કૃતમ, કે સવારમાં સ્નાન કર્યા પછી પોતાના ભક્તોએ જેમને ચંદનની અર્ચા કરી છે અને વિવિધ પ્રકારના પુષ્પોની હારમાળા ધારણ કરાવી છે. પ્રાતઃ સૂર્ય મયુખ સેવિત મુખમ શ્રીચંદ્ર સાલોપરી, ચંદ્રશાળા એટલે કે અગાસી, મહોલની અગાસી ઉપર બેઠા છે અને સવારના સૂર્યના કિરણો જેમના મુખનું સેવન કરી રહ્યા છે એવા શ્રીજી મહારાજ ધૃત્વા રોટકમેક પાણી તલકે ભંક્ત્વાન્ય હસ્તેનતમ, એક હાથની અંદર જેમને રોટક એટલે કે રોટલો ધારણ કર્યો છે અને બીજા હાથથી એના ટુકડા કરીને પોતે ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ, પોતાના પ્રેમી ભક્તની સામું જોઈને, પેલા જીવન ભક્તની સામું જોઈને મહારાજ પ્રેમથી આ રોટલાનો ટુકડો જમતા હતા. એવા સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું. તો આવા જો પ્રેમથી, ભલે કદાચ વાનગી ગમે તેવી હોય, મોંઘી વાનગી ના હોય, પણ આપણા હૃદયનો ભાવ હોય ને તો ભગવાન પોતે પ્રેમથી જમતા હોય છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોની અંદર એક પ્રસંગ આવે છે. મહારાજ એક વખત વડતાલમાં હતા અને પછી ત્યાં કોઠાવી નામનું ગામ છે, ત્યાં મહારાજ આમ જતા હતા. બધા કાઠી દરબારોનો સંઘ હતો. હવે ગામની અંદર એક પાટીદાર બાઈ હતા. એ પોતે સત્સંગી તો નહોતા પણ ભક્તિભાવવાળા હતા. તો ખેતરમાં એમના ધણી અને બધા મજૂરો માટે રોટલા બનાવતા હતા, મઠનો અને બાવટાના રોટલા. એમાં એક રોટલો બહુ સરસ ફૂલ્યો આમ. તો ભક્તિભાવ હતો તો એમને એવો સંકલ્પ થયો કે આ રોટલો કેટલો સરસ બન્યો છે, ભગવાન જમે એવો રોટલો થયો છે.
આવું એમને મનમાં એક સંકલ્પ થયો. અને પછી તો એમને બધા રોટલાનું બધું બનાવવાનું પૂરું કર્યું. બીજું દાળ, મઠની દાળ ને ભાજીને બધું બનાવ્યું ને પછી બધું લઈને પોતે ખેતરમાં આપવા માટે જતા હતા. આ બાજુ શ્રીજી મહારાજને બધા કાઠી દરબારો પણ વડતાલથી નીકળેલા. હવે જો ભગવાન તો અંતર્યામી, પોતાના ભક્તના બધા ભાવ, આ તો સત્સંગી પણ નહોતા બેન, પણ એમનો શુદ્ધ હૃદયનો ભાવ હશે તો ભગવાન તો જાણે. તો શ્રીજી મહારાજે પછી બધા કાઠી દરબારોની ભેગા જતા હતા, એમાંથી મહારાજે પોતે માણકી ઘોડી દોડાવી અને એકદમ ઝડપથી મહારાજ આગળ નીકળી ગયા. અને આગળ પેલા બાઈ જે રોટલાને બધું લઈને ખેતરમાં જતા હતા, મહારાજ એમને ત્યાં મળ્યા. અને પછી કહે છે કે બાઈ તમે આ શું લઈ જાઓ છો? તો કે આ ખેતરમાં અમારા ધણી માટે ને મજૂરો માટે રોટલા ને મઠ ને ભાજી લઈ જાઉં છું. તો કે છે અમને પણ ભૂખ લાગી છે, જમાડશો? હવે પેલા બેનને ખબર નહોતી આ સ્વામિનારાયણ ભગવાન છે. એને લાગ્યું કે આ કોઈક મોટા માણસ જેવા છે, મહારાજ બધું વાઘાને બધું ધારણ કર્યું હશે, તો કે જમાડીએ. એટલે પછી ત્યાં એક રાયણનું ઝાડ હતું, એને નીચે મહારાજ બેઠા. પેલા બેને બધા રોટલા, એક રોટલો કાઢીને આપ્યો. તો મહારાજે ટુકડો જમે ને પછી કે આ રોટલો બરાબર નથી, બીજો આપો. પછી બીજો આપે તો કે આ પણ બરાબર નથી, ત્રીજો આપો. એમ 3-4 રોટલા બદલ્યા. પેલા બેનને થયું કે આ કેમ આવું કરે છે? પછી મહારાજ શું બોલ્યા કે તમે અમારા માટે જે રોટલો બનાવ્યો છે ને આપો. તો કે તમારા માટે એટલે તમે કોણ છો? ત્યારે મહારાજ બોલ્યા કે તમે પેલો રોટલો બનાવતી વખતે એવું નહોતા બોલ્યા કે ભગવાન જમે એવો રોટલો બન્યા છે? અમે જ છીએ ભગવાન. અને પછી પેલા બેનને પણ યાદ આવ્યું અને એમને તરત પછી એ રોટલો કાઢીને આપ્યો ને મહારાજ એકદમ પ્રેમથી જમ્યા. એટલામાં તો બધા સુરા ખાચરને બધા આવી ગયા અને જોયું કે મહારાજ તો અહીંયા જમે છે. અને જોયું કે આ તો પેલો મઠનો ને બાવટાનો રોટલો છે. એટલે સુરા ખાચર કહે છે કે આવો ચીકણો રોટલો શું જમો છો? પછી મહારાજે વાત કરી કે આ બાઈએ કેટલા મહિમાથી પ્રેમથી બનાવ્યો આવો સંકલ્પ કરેલો. પછી પ્રસાદી સુરા ખાચરે પણ માગી, મહારાજે આપી. પછી પેલા બાઈને મહારાજ કહે છે કે અમે તમારા પર બહુ રાજી છીએ, તમે માગો એ તમને અમે આપીશું. ત્યારે બાઈએ વાત કરી કે મને અંતકાળે તેડવા માટે તમે આવજો અને તમારી મૂર્તિની સ્મૃતિ રહે એવી મારા પર કૃપા કરજો. તો જો ભક્તિભાવથી રોટલા જેવી વસ્તુ, આ રોટલો આપણને સામાન્ય લાગે, પણ ભક્તિભાવથી જો આપણે બનાવ્યો હોય તો ભગવાન પોતે પ્રેમથી જમે. આ બધા પ્રસંગોની આપણને સ્મૃતિ થાય. રોટલાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની એક સ્મૃતિ એવી થાય છે કે બાપા એક વખતે પધરાણીમાં નીકળેલા અને એક ઘરની અંદર ગયા. તો પેલા બેનને બહુ સત્સંગ નહોતો, એટલે એમને બહુ ઈચ્છા નહોતી આમ પધરામણી કરાવવાની. પણ પછી એક આમ એમના ધણીની ઈચ્છા હશે એટલે તાત્કાલિક આયોજન થયું. પેલા બેન તો રોટલા ઘડતા હતા અંદર, અને તાત્કાલિક કોકે કીધું કે પ્રમુખ સ્વામી આવે છે. એટલે પેલા બેનને પછી ઊભા થઈને આમ દૂર ગયા. હવે એને ચિંતા થઈ કે મારો રોટલો, એને રોટલો આમ ઘડીને જે પેલી તાવડી પર મૂકેલો જ હતો કે મારો રોટલો બળી જશે. બાપા ઘરમાં પ્રવેશ્યા. પ્રમુખ સ્વામી મહારાજ તો કેટલા ચકોર, જો પોતે સાધુ હતા છતાં પણ લૌકિક દ્રષ્ટિ પણ બાપા કેટલા ચકોર. આમ દ્રષ્ટિ કરીને બાપાને ખબર પડી ગઈ કે આ રોટલો બળી જશે. તો બાપાએ તરત જ ત્યાં આમ નીચે બેસી ગયા અને રોટલો આમ ફેરવી દીધો. અને પછી પોતે પધરાવણીને બધું થયું અને રોટલો સરસ શેકાઈ ગયો. અને પેલા બેનને પણ ભાવ થઈ ગયો કે જો આવા રોટલાની પણ ચિંતા કરે છે તો અમારી ચિંતા નહીં કરે. અને પોતે સત્સંગી પણ થઈ ગયા. તો આ પણ એક પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ થાય છે. મહંત સ્વામી મહારાજ પોતાની રોટલાની સ્મૃતિ કરે છે કે બાપાને પૂછેલું જ્યારે યોગી બાપાએ તમને શું શું જમાડ્યું, ત્યારે વાત કરેલી કે ભાદરામાં ઊંડ નદીએ યોગીજી મહારાજ અને બધા સંતો જોડે ત્યાં સ્નાન કરવા ગયેલા. તો તે વખતે ત્યાં ચરણાવીન છે, આપણે ઊંડ નદીમાં દર્શન કર્યા છે બારોટલા ઉપર, અને બાજુમાં પેલી ઓરડી છે. તો એ ઓરડીની દિવાલના ઓથે યોગી બાપા રોટલા ઘડવા બેઠા. અને કે ફટાફટ યોગી બાપાએ આમ સરસ 30 રોટલા ઘડી દીધા. અને પછી અમને બધાને, જે કંઈ બધા હાજર હશે, મહંત સ્વામી મહારાજ પણ હતા, તો બધાને પ્રેમથી રોટલા જમાડેલા. એની પણ સ્મૃતિ મહંત સ્વામી મહારાજ પોતે કરે છે. સ્વામી એવું પણ બોલેલા કે પહેલાં તો મારા ભોજનમાં, મહંત સ્વામી મહારાજ કહે છે કે પહેલાં તો મારા ભોજનમાં 70% જેટલું તો આ બાજરીનો રોટલો ને મગ જ હતા. પણ ધીમે ધીમે આ બધા સેવકો આવ્યા નવા નવા અને પ્રેમથી બધી નવી નવી વાનગીઓ ઉમેરતા ગયા. બાકી હું તો રોટલો જ વધારે જમતો. અત્યારે પણ મહંત સ્વામી મહારાજના ભોજનની અંદર દરરોજ રોટલો તો હોય છે. હમણાં તો રોટલાને આમ ચોડીને આમ ગોળા જેવું બનાવે છે. આપણને દૂરથી એવું લાગે કે આ કંઈક લાડવા જેવું હશે, પણ લાડવો નથી હોતો, પણ રોટલો હોય છે. અને ચોળી નાખે છે અને એનો પેલો ગોળ આમ ગોળો બનાવીને બાપાના પત્તરની અંદર સેવકો ત્યાં મૂકતા હોય છે. તો આવી રીતે આ જુદી જુદી વાનગીઓ આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી પોતે સ્મૃતિ કરે છે. તો જો આપણે આગળ વાત કરી કે આ ભગવાનના લીલા ચરિત્રો સંભાળવાથી શું લાભ થાય, આ તો રોટલો જમ્યા અને પૂરણપોળી જમ્યા અને જલેબી જમાડી. ભલે આ બધા પ્રસંગો નાના નાના છે, પણ આવા બધા પ્રસંગોની સ્મૃતિ આપણે કરીશું ને તો આપણા અંતરની અંદર શાંતિ થશે. નિષ્કુળાનંદ સ્વામીનું ભજન હમણાં આપણે મહંત સ્વામી મહારાજની પૂજામાં ગાયેલું, એમાં પણ સાંભળ્યું ને. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને બીજું કાંઈ સાધનો આવડતા નથી,
કંઈ સમાધિ કરતાં કે અંતર્વૃત્તિ કરતાં કંઈ આવડતું નથી, પણ તમારા લીલા ચરિત્રો મને સંભાળતા આવડે છે. તો જો ભગવાનના લીલા ચરિત્રોની અંદર આવી અખંડ શાંતિ રહી છે, તો આપણે પણ સ્વામી બાપાના ઘણા બધા દર્શન કર્યા છે, ઘણા બધાના ઘરે બાપા પોતે જમવા માટે પધાર્યા છે. તો બાપાને આપણે વિવિધ વાનગીઓ જમાડી હોય અથવા તો બાપાને અહીંયા જમતા દર્શન કર્યા હોય, તો એ આપણે સ્મૃતિ કરીએ. જ્યારે આપણે પણ જમવા બેસીએ ત્યારે સ્મૃતિ કરીએ તો આપણા અંતરની અંદર પણ આવી શાંતિ પ્રાપ્ત થાય. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવું સ્મૃતિ કરવાનું અંગ આપણા સૌનું પણ પડે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.